જાણવા જેવું, શું તમે પણ તડકામાંથી આવી ઠંડુ પાણી પીવો છો? તો ચેતી જજો, કારણ કે એક નાનકડી ભૂલ તમને હોસ્પિટલ સુધી પહોંચાડી શકે છે. આવો જાણીએ આ ઉનાળાની સિઝનમાં તડકામાંથી આવીને આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તડકામાંથી આવી અને ઠંડુ પાણી પીવું. ગરમ શરીરમાં ઠંડુ પાણી થર્મલ શોક આપી શકે છે, એટલે 15 મિનિટ પછી જ નોર્મલ પાણી પીવું જોઈએ. શું તડકામાંથી આવીને તમે પણ તરત જ નહાવા જાઓ છો? ગરમ શરીર ઉપર ઠંડુ પાણી નસો અને હૃદય પર દબાણ પેદા કરે છે. ઓછામાં ઓછી 30 મિનિટ સુધી શરીરને ઠંડુ થવા દો, ત્યાર પછી જ નહાવા જાઓ. તડકામાંથી આવી અને સીધા એસીમાં જવું એટલે બીમારીને આમંત્રણ. શરીર ગરમ હોય ને અચાનક તાપમાનમાં ફેરફાર થવાથી લૂ લાગવાની શક્યતાઓ વધી જાય છે. થોડી વાર પંખામાં બેસો, શરીરને ઠંડુ થવા દો અને ત્યાર પછી જ એસીમાં જાઓ. તડકામાંથી આવ્યા પછી ભૂખ પણ લાગી હોય તો પણ તરત ના જમવું જોઈએ, કારણ કે તડકાના લીધે શરીરની પાચન શક્તિ ધીમી થઈ જાય છે, એટલે અપચો અથવા ઉલટીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. તેથી થોડી વાર રહી અને પછી જમવું જોઈએ. તમારું એક શેર કોઈની જિંદગી બચાવી શકે છે. તો પોતાના મિત્રો, સગા સંબંધીઓને આ વિડીયોને જરૂરથી શેર કરજો અને અમારા પેજને ફોલો કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.